વચનામૃત ગઢડા મધ્યનું 63મું. બળ પામવાનું. તારીખ 8/12/1824 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના બળવાળો જીવ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને ચલાવવા ઘટે તેમ જ ચલાવે છે, તેથી તેને ભૂંડું સ્વપ્ન પણ ન આવે. બીજો, જીવને બળિયો બનાવવો હોય તો શુદ્ધ આત્મા રૂપે રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં. ત્રીજો, જીવને તત્કાલ બળિયો બનાવવાના શ્રેષ્ઠ ઉપાય. 1. શ્રીહરિ તથા સંતમાં પ્રીતિ. 2. તેની શ્રદ્ધાએ સહિત સેવા. અને 3. ભગવાનની નવધા ભક્તિ કરવી. સાર ચોથો, આત્મા રૂપે રહેવા કરતાં પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળા રહી તેની સેવા કરવી તે શ્રેષ્ઠ સાધન છે. સાર પાંચમો, ભગવાનના ભક્ત કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે, તેમાં મનુષ્ય ભાવ કદી લાવવો જ નહીં. સાર છઠ્ઠો, ભગવાનના ભક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી ને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દ્રશ્યને જુદા જુદા રાખે છે, તેમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં. એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાનને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ છીએ. જ્યારે અમે 69 સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી. એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું. ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, તેને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે, પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી.
અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટક્યો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટક્યો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 63મું વચનામૃત થયું.